बोलिए सदगुरुदेव की, सोनल मात की, सनातन धर्म की। ओम नमः पार्वती पते हर हर महादेव हर। માંડવી નગરના પવિત્ર પટાંગણમાં જગદંબા સ્વરૂપ એવી માં સોનબાઈ માની વાર્ષિક એમનો જન્મ જયંતિ નિમિત્તે સોનલ બીજ નિમિત્તે અહીં આજના એ પ્રસંગે ઉપસ્થિત મંચાસ્થિત માં ભગવતી સ્વરૂપાઓ દેવલમાં, ઝરપરાથી પધારેલા દેવલમાં, રતડિયાથી પધારેલા ધનબાઈમાં, અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ સાહેબ શ્રી વિજયભાઈ, આ માંડવી મુન્દ્રા ક્ષેત્રના એવા અડીખમ રાજપૂત ધારાસભ્ય શ્રી અઘડાસાથી પધારેલા પ્રદ્યુમનસિંહજી જાડેજા ધારાસભ્ય, સમાજના શુભ ચિંતક માટે જય સમાજના મંચાસ્થિત ઉપસ્થિત વડીલો અગ્રણીઓ જેને કાયમના માટે સમાજ માટે શુભ ચિંતન કરી રહ્યા હોય એવા સમાજના તમામ અગ્રણીઓ, ભગવતી સોનબાઈ માની બીજનો પ્રસંગને અતિ ઉત્સાહિત અને એ કાર્યને ભાગીરથ રીતે સફળ બનાવવા માટે જે સમિતિઓ તનતોડ મહેનત કરી રહી હોય એવી અન્ય સમાજો, ધર્મ અનુરાગી માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો અને બાળકો, દેવલમાએ બહુ અંતકરણના ઊંડાણથી ભાવથી જેણે સમાજને ભૂતકાળની ભગવતીઓના પ્રાગટ્ય એનું જીવનનું દિનચર્યાનો આપણે ઘણી વખત ખોટી રીતે પ્રસિદ્ધ કરી દઈએ છીએ માતાજીઓને કે માતાજીઓએ ચમત્કાર બતાડ્યા ને માતાજીઓએ આવું કર્યું ને આ બધું ચારણોની જોગમાયાઓને ચમત્કારોને કરવાનું ન હોય, એની તો દિનચર્યામાં ઘટનાઓ આવી થતી હોય, સમાજના વચ્ચે ચમત્કાર રીતે પ્રકાટ થતી હોય છે બાપ. એ કાંઈ યાદુ ટોણા ન હોય. એ તો જેનો એમ કહેવાય છે કે ઉજળું જીવન હોય અને એ ભગવતીઓ જ્યારે જ્યારે સમાજ માટે, અન્ય સમાજો માટે, હમણાં જેમ આઈમાએ બહુ માતાજીઓના અવતાર ચરિત્રોમાં એના કાર્યોને દર્શન કરાવ્યા, પણ હું સાધુ ભાવથી કહું છું, બહુ સાચી વાત છે. આ બધી ઝંખનાઓ ક્યારે થતી હોય, સમાજના શુભ ચિંતક હોય, સમાજ માટે જેણે જીવન આખું વ્યક્તિત કર્યું હોય, સમાજના ઉત્થાન માટે જેને કંઈક દિન રાત એની અંદર એમ કહેવાય છે કે મંથન થતું હોય, એવા દિવ્ય પાત્રો જ સમાજના ઉત્થાન માટે ચિંતન કરી શકે ને એ જ ટકોર કરી શકે. આઈ સોનલમાં એ આજ જેનું બીજ અને આ વસ્તુ એક કહું છું કે જ્યારે ચારણત્વની અત્યારે આપણે કહી શકીએ કે આજ રાજપૂતો બેઠા છે ત્યારે એમ મને સાધુ ભાત તરીકે એમ કહું છું, કારણ કે જેદી રાજપૂતોએ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરી પૃથ્વીરાજે જ્યારે કે અમારા પાસે સર્વ સત્તા છે, અમે ક્ષત્રિય છીએ અને આ શક્તિનો કદાચ ક્યારેક દુર્વ્યવહાર થઈ જાય તો એના માટે અમારા શાસન માટે અનુશાસન કરવા વાળો કોઈ પાત્ર હોવો જોઈએ. અને તેથી પૃથ્વીની અંદરથી દેવ લોકોમાંથી કીધું કે તમારા જેવા શ્રેષ્ઠ રાજપૂત અને એના માટે કોઈ શાસન ઉપર શાસન કરી શકે એવું મૃત્યુલોકમાં કોઈ છે નહીં. દેવલોકમાંથી કોઈ દેવ આવા તૈયાર ન હોય, માટે એક પાત્રને ભગવતીએ મોકલ્યા કે જાઓ, જેથી રાજપૂતો પોતાની દિશા ચૂકી જાય, રાજપૂતોની જ્યારે ક્ષત્રિયત્વની શક્તિનો જ્યારે ભાન ન થાય અને દિશા દેવા માટે આ સમાજના વચ્ચે મૃત્યુલોકમાં ચારણ સમાજનું અવતરણ થયું છે. ભલા માણસો, એક રાજપૂત સમાજને નહીં પણ અન્ય સમાજને જીવન દર્શન આપી શકે એના માટે એને કોઈ ડિગ્રીઓ લેવા માટે જરૂર નથી પડતી. આસારામજી, એના માટે કોઈ કોલેજોમાં એને ડિગ્રીઓ લેવાની કોઈ જરૂર નથી પડતી. ચારણ અભણ હોય છતાં પણ એમ ભાવનગરના મહારાજ એમ કહેવાય છે કે વિજયસિંહજી જ્યારે
શિકાર માથે ચડેલા હોય ત્યારે ગામડાનો એક ભેંસો ચારનારો ચારણ એને ખાલી માર્ગ પૂછ્યું કે આ બાજુથી ચારણ, અરે કવિરાજ કોણ છો? કે હું ચારણ છું. અરે આ બાજુથી મારો મૃગ જતા, હરણનો શિકાર જતા જોયું, તમને ખબર? તેથી ચારણે કીધું એ તો મને કઈ ખબર નથી, પણ મને તો એક જ ખબર છે. અને એક અભણ ચારણ એ રાજપૂતને એક મંત્ર સ્વરૂપે એમ કહેવાય છે શબ્દ આપી દીધો હોય કે હે વજા, પાપ કરતા પાછો વયો જા, ધર્મ કરવા ધાર, વાતો તો હું બે જાણું વજા, હવે તને ફાવે ન્યા જા. તા તો હથિયાર રાજપૂતના હાથમાંથી પડી ગયો હોય કે આજથી મારા પંથકમાં કોઈ દી શિકાર માટે મારા હાથમાં હથિયાર ન ચડે. આ એક અભણ ચારણ. શું કામ? એને જગદંબાઓએ લોહીના સંસ્કારો સાથે વણીને સમાજના વચ્ચે મોકલ્યા છે. એના માટે આજ કહેવું પડે છે કે આપણે આપણા સંસ્કારમાં, આપણે આપણી જાતિત્વના ધર્મમાં, આપણે સંસ્કારોમાં કેવી રીતે જીવવું પડે. આ ભગવતીઓ ભૂતકાળની અંદર તો મા ભગવતીઓના અવતાર થઈ ગયા છે. હવે આ અવતારોને કોઈ ચરિત્રને કોઈ બીજા ઉપર વેશ લઈને જરૂર નથી. પોતાના જ અવતારને ખાલી સફળ બનાવી નાખો સમાજના વચ્ચે, તો તમારું અવતાર સાર્થક થઈ જાય. ભલા માણસ, કોકના અવતારની જરૂર નથી પડતી. માટે જીવનમાં સમાજના વચ્ચે અન્ય સમાજને હું તો સાધુ ભાવથી કહું છું, બાપ જીવન કેવો હોવો જોઈએ. જ્યારે માએ જ્યારે એક પ્રશ્ન રજૂ કર્યો છે, પ્રસંગ રજૂ કર્યો જ્યારે સમાજના માટે, ત્યારે હું તો એટલું જ કહું છું કે જીવન કેવો હોવો જોઈએ? કોકને ઉપયોગી બને એવો હોવો જોઈએ, પોતાના પરિવારને ઉપયોગી હોવો જોઈએ. અરે ભલા માણસો, આપણે આજ કોઈથી પરિચય કરી છીએ સાહેબ, કોઈથી સમાજના વચ્ચે પણ હું કહું છું જ્યારે સંસારિક જીવનના વ્યવહાર માટે આપણે દ્રષ્ટિ કરી છીએ ત્યારે કોકના મહેલ જોઈ, કોકનું સંપત્તિ જોઈ, બહારી કોકનો ઈગો, પ્રશંસા જોઈ અને આપણે ક્યાંક એના નજીક જવા માટે માંગીએ છીએ ને, એમાં જ તકલીફો થાય છે. જે તે વખતે સમાજમાં કોઈથી પરિચય કરવું હોય ને સાહેબ, તો એના ગુણ ધર્મને ઓળખવા માટે પહેલા પ્રયાસ કરે. એનો ગુણ શું છે, એમાં એનો જીવન કેવો હોવો જોઈએ. એવો એક દાખલો મને યાદ આવી ગયો. માએ જ્યારે વાત કરી, અમરેલીના પંથકમાં એક ગામડું ગામ આહિર સમાજનું, અને આહિર સમાજમાં એક મરણ થયેલું સાહેબજી. હવે જે તે વખતે આપણી બધી સમાજોમાં એવું હતું કે પરિસ્થિતિ બહુ નબળી હતી, અને કોઈ મરણે બેસવા માટે આવે ત્યારે બપોરનું ટાણું થાય ત્યારે બધાય ગામના 2-4 જણાના બાવડા પકડી લે જમવા માટે. કારણ કે એક ઘરની સ્થિતિ ન હોય કે આટલા બધા મહેમાનોને આવેલા ને જમાડી શકે. ત્યારે ગામની અંદર આહેરોની અંદર મરણ થયેલું, અને તમામ આહેરો આવેલામાં એમાં બધાય માણસોએ બપોરનું ટાણું થયું ત્યારે બધાએ 2-3 જણાના હાથ ઝાલ્યા જમવા માટે પોતાના ઘરે. પણ એક આહિર, એવો દાતાર આહિર, જેના લોહીમાં સંસ્કારોમાં વણાયેલી દાતારી, પણ સમયે જેને થપાટ મારી છે. માએ કીધું ને કે કર્મ બધાને નડતા હોય છે, એવું નથી. કર્મ નડે છતાં સત્ય કાર્ય ઉપર હાલશો તો પરીક્ષા માટે પણ આવું સમય ખરાબ આવું છે, આવું જ પડે છે. અને આવે ત્યારે જ એની પરિસ્થિતિ થાય છે. એવો સમય એક આહિર પરિવારને થપાટ મારી ગયેલું. પણ દાતાર માણસ બધાએ જ્યારે 2-4 જણાને હાથ બાવડા પકડીને ઘરે મહેમાન ગતિ માટે લઈ જતા હતા જમાડવા માટે, ત્યારે આણે ગજાનંદ આયરે એમ કીધું, 2-3 જણાના હાથ ઝાલી લીધા માં, અને ઘરે તેડી ગયો. ઓશરીમાં જેને મહેમાનો માટે રાખેલ ગોદડાઓ પાથરી એને આવકાર્યા, બેસાડ્યા. પછી ઓરડાની માલી પર જઈને આહિરાણીને કીધું કે જમવાનું કીધી. એટલું જ આહિરાણી, જોજો આ ગ્રસ્ત આશ્રમનું ધર્મ તો ભગવતીઓના શક્તિઓના હાથમાં જ હોય છે, રસોડામાં જ હોય છે બાપ. અને એ આહિરાણી એટલું કીધું, અરે આહિર, તમે મહેમાનોને તેડી આવ્યા, આજ 4 દી થયા મોઢામાં અન્ન આપણા નથી પડ્યું. ફળિયામાં વાડામાં એક ઉમરાનું ઝાડ છે, એ ઉમરા ઉતારીને બાફીને મીઠું નાખીને આપણે ખાઈએ છીએ. હવે તો ઉમરાએ નથી રહ્યા. પણ આહિરે કીધું કે હવે એ મારાથી રહેવાનું નહીં. બધાએ 2-4 જણાના હાથ પકડતા હતા. હું મને એમ થયું કે હું શું કામ ન તેડી જાઉં, અને 2-4 જણાને લઈ આવ્યો. હવે આહિરાણી તમારા હાથમાં છે. તેથી એટલું જ કીધું આહિરાણી કે હવે થોડાક ઝાડમાં ઉમરા રહ્યા છે ને, ઉતારી આવું, બાફી અને મીઠું છાંટીને મહેમાનોને જમાડો. અને એમાં જ્યારે એમ ઉમરાઓ તૈયાર કરીને બપોરના જમાડવા માટે આપેલા, એ જમી અને પાછું બપોર પછી પણ જ્યારે સજરીમાં બેસવા માટે બધા ભેગા થયા. આ પણ એમ કહેવાય છે કે આહિર જઈને ત્યાં બેઠો. આખું ગામ ભેગું થયું, આવેલા મહેમાનો પણ બેઠા હતા, અને વાત ઉપર વાત નીકળી. અને ત્યારે જે મહેમાન એના ઘરે જમી આવ્યો હતો ને,
એ ઊભો થયો ને આ ધ્રુજવા માંડ્યો કે હવે અહીંયા બધાના સામે કહેશે કે અમારી મહેમાનગતિ ઉમરાઓ ખવડાવ્યા છે, કાચા ઝાડના ફળ ખવડાવે છે, હમણાં જ કહે મારા ઇજ્જત ઘરની ઇજ્જત. અને આ માણસ ઊભો થયો ને કીધું કે બધાએ વાતો કરી કે ફલાણા ફલાણા ઘરે અમે ગયા, આવું જમવાની મહેમાનગતિ પીરસી, ત્યારે આજ અમારે આ ગામમાં અમારી મહેમાનગતિ પીરસાણી છે એની મારે બે વાત કરીને મંડ્યો ધ્રુજવા વેદાણ કે હવે આમાં આ શું કહે. પણ તાતો એ ઊભો થયો આહિર સામેથી એમ કીધું કે આજ અમને જે મહેમાનગતિ કરવા માટે લઈ ગયેલ અને અમારી જે મહેમાનગતિ કરી છે એની દાતારી માતે મને ઓળગોળ થવું મન થાય છે. એટલું જ નહીં પણ આજ આ દાતારી એના અંદર જાતિત્વના સંસ્કારોના ગુણને જોઈ અને હું એ દાતાર માણસ છે, હું સમૃદ્ધ માણસ છું, માલ ઢોર મારા પાસે ઘણું છે, અને દાતાર માણસને બધાના વચ્ચે હું કહું કે આને ટેકો આપું છું તો દાતાર લેશે નહીં. માટે આજ બધાના વચ્ચે હું કહું છું કે જેણે આજ મને મહેમાનગતિ પીરસી છે ને આજ એના એક ને એક દીકરાને હું મારી આજ દીકરી આપું છું. સમાજના વચ્ચે હું કહું છું, કારણ કે દીકરી આપીને એને ઘણો દાયજો આપીશ ને તો એને મદદ કર્યું અપાવ્યું નહીં ગણાય. બાપ માણસો એકબીજાના ગુણને ધર્મને જોતા હતા, કોના સામે કેવો વ્યવહાર કરવો. આ વ્યવહારોથી કોકના સામે પરિચય કરશો ને તો કોઈ દી સમાજમાં ગમે એ સમાજમાં કોઈ દી તમારી નુકસાન નહીં થાય, કોઈ દી વિખવાદ નહીં થાય. અને આ સંસ્કારો ભારતીય પરંપરાના સંસ્કારો છે. એ અંદરથી જેના અંદર દાતારી હોય એની અંદર કરુણા હોય, એની અંદર સુરવીરતા હોય, એની અંદર ભક્તિ પણ હોય. આ મા ભગવતીએ સોનલ માએ સમાજના માટે જેમ આઈમાં કીધું કે કોઈ અવતાર લઈને પ્રચાર પાડવા માટે એવું નહીં, પણ બાપ સાચી વસ્તુ સાચી દિશા એ જ આપી શકે કે જે પોતે કંઈક કસોટીથી ઘસાઈ જાય ને એ જ કોક માથે પ્રકાશ પાડી શકે છે સાહેબજી. કારણ કે માએ કીધું કે દીવો પ્રગટાવો જરૂરી, અને દીવાના પ્રકાશમાં તમે તમારું કોઈ કામ કરવા જાવશો ને તો એ અજવાળો તમને આપશે. દીવાને હાથ અડાડ્યાથી ને તો એમાં ડાજવાનું જ આવે. એના પ્રકાશથી તમારું કામ કરો. કોઈક ભગવતીઓ આપણા ઘરમાં અવતાર ધારણ કરી ગઈ છે, એ એના દિવ્ય જીવન ચરિત્રથી મારે ને તમારે કેવું જીવવું ને એના પ્રકાશ હેઠળ જીવી જશું ને તો એ અમારું જીવતર આપણું સાર્થક બની જાય. ભલા માણસો બીજી કાંઈ જ કરવા પણ નથી રહેતું. માટે હું એક જ સાદું વાતથી કહું છું, ઘણી વખત દાખલો દીધો છે કે સમાજના વચ્ચે કેવી રીતે જીવવું. એના માટે આ સંસાર રૂપી મંચ ઉપર આજ અહીંયા જે એક સમાજના મંચ ઉપર આટલા બધા ઉપસ્થિત મહાનુભાવો છે, પોતપોતાની વેદનાઓ સમાજ પાસે વ્યક્ત કરે છે, અને એ હૃદયપૂર્વક કરતા હોય એવું નહીં, પણ આ જગતના ચોકરૂપી એક મંચ છે ને એનામાં સાહેબજી હું ઘણી વખત કહું છું કે ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની અંદર રાજા ભરથરીનું નાટક નીકળ્યું હતું મારી, અને એ નાટક એવું સારું નાટક ભજવતા હતા, અને એ નાટકની ખબર મહારાજા કૃષ્ણકુમારજીને ખબર પડી કે આ આવું સારું એક ભરથરીનું નાટક ભજવાય છે, માટે એને ભાવનગરમાં આમંત્રણ આપો. ભાવનગરમાં આમંત્રણ આપવામાં આવ્યું. ભાવનગરની અંદર જ્યારે નાટક ભજવા માટે ભવૈયાઓ જ્યારે આવ્યા ભરથરીનું, અને ત્યારે મહારાજ કૃષ્ણ કુમારજી પોતે એમ કહેવાય છે કે નાટક જોવા ગયેલા, અને સામે બેઠેલ, અને જ્યારે એમ કહેવાય છે કે મંચ ઉપર જે પાત્ર લઈને એક એક પાત્ર આવતા ગયા, પણ જ્યારે ભરથરીનો જ્યારે પાત્ર લઈને એક ભવૈયો આવ્યો જ્યારે, અને મંચ ઉપર આવીને જે એનું અભિનય, એનું વ્યવહાર, એની નિર્મળતા, એની ક્ષમતા, એનું પાત્રને જોઈને મહારાજ કૃષ્ણકુમારજીને મોજના તોરા મંડ્યા ફૂટવા કે આહા હા ક્યાં બાત, ભરથરી આવો જ હોવો જોઈએ, ભરથરી આવો જ હશે. અને એટલી મોજ આવી ગઈ સાહેબજી કે એને એટલી મોજમાં ને મોજમાં પોતાના પગમાં સવાશેરનો સોનાનો તોડો જે હતો ને એ છોડીને એમ કહેવાય છે કે વનસ્મોર કરીને એને બક્ષિસ આપવા માટે હાથ લાંબો કર્યો. પણ એ હાથ લાંબો કર્યો, બધાએ ઓડિયન્સે જોયું, બીજા પાત્ર ભજવાવાળા નાટકના અભિનય કરવાવાળા પાત્રો જોયું, પણ ભરથરીનો જે પાત્ર ભજવતો હતો ને એણે આમ મીટ ન કરી, એના આમ દ્રષ્ટિ ન કરી. મહારાજ કૃષ્ણકુમારજી દેવતા પુરુષ હતા, ક્ષમતા કરીને સહન કરી ગયા, બેસી ગયા. કાર્યક્રમ પૂરું થયો સાહેબજી, અને સવારના પોરમાં જ્યારે એમ કહેવાય છે કે ડાયરેક્ટરને એમ બોલાવવામાં આવ્યું કે જે પાત્ર ભરથરીનો ભજ્યો હતો એ પાત્રને મારા દરબારગઢમાં લઈ આવો, તેડાવો. અને એને કીધું ત્યારે એ પાત્ર લેવા વાળો માણસ ધ્રુજતો હતો કે રાતના મારાથી અવિવેક થઈ ગયું છે, મને ડાયરેક્ટરે કીધું, પણ હવે કાંઈ વાંધો નહીં, મહારાજે બોલાવ્યો, મારે જવું પડે. કચેરીમાં જઈ હાથ જોડી અને ઊભો રહ્યો, મહારાજ ખમા અંદાતાર, હું આવ્યો છું, રાતના જે મેં પાત્ર લીધું હતું ભરથરીનું. અને મહારાજ કૃષ્ણકુમારજી ઊભા થઈ ગયા,
ખંભે હાથ રાખીને એને બિરદાવવા માંડ્યો કે બેસો બેસો બેસો, બહુ સારું તમે પાત્ર ભજવ્યું હતું. એ પાત્રને એને એના અભિનયને એના વિવેકને જોઈને મને મોજના તોરા છૂટ્યા હતા ને, એટલે મેં તમને એક બક્ષિસ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ ત્યારે તમે દ્રષ્ટિપાત કરી નાખ્યું, તમે જોયું નહીં. અને તેદી રાંક માણસ, કાળી મજૂરી કરનારો પાત્ર બનેલો માણસ હાથ જોડીને કીધું કે દાતાર મહારાજ, અત્યારે તમારા ચરણની મોજડી આપશો ને તો હું મારા ઘરમાં પૂજાના ઠેકાણે રાખીને એની પૂજા કરીશ. પણ મહારાજ, રાતના હું જે પાત્ર મેં ભજવ્યું હતું એ રાજા ભરથરીનો હતો, અને ભરથરીનો રાજા પાત્ર ભજવી અને હું આપના પાસેથી કાંઈક બક્ષિસ લઉં ને તો એ 9,92,00,000 માળવાનો ધણી, અને તમે 1800 પાદરના ધણી હતા. હું હાથ લાંબો કરું તો મારો પાત્ર લજવાઈ જાય. મહારાજ, મેં એટલે હાથ લાંબો ન કર્યો. અરે 3 કલાકનો પાત્ર ભજવા વાળો, એક નાટક ભજવા વાળો માણસ જો એનો પાત્રને ભજવવા માટે એ લજવવા ન માંગતો હોય મંચ ઉપર ખાલી, તો આ જગતના ચોકના મંચ ઉપર હું ને તમે જે આવ્યા છીએ ને ભલા માણસો, એ બધા કોક ને કોક પાત્ર લઈને આવ્યા છે ને, એ પાત્રને જો ભજવી લઈને તો સમાજની અંદર કોઈ દી તમને તકલીફ ન થાય. ભલા માણસ, જે પાત્રમાં આપણે આવ્યા છીએ, દીકરી દીકરીનો પાત્ર ભજવી લે, પુરુષ પુરુષનો પાત્ર ભજવી લે, બાપ બાપનું પાત્ર. આપણે જ્યારે આપણા પાત્રમાં ક્યાંક દિશા ચૂકીએ છીએ ત્યારે જ ક્યાંક કલેશ ઊભા થાય છે, ત્યારે જ કાંઈક નુકસાન થાય છે. માટે ભગવતીએ સમાજ માટે જેણે જોગમાયાએ પોતાનું જીવન સમર્પણ કર્યું છે ને, એ બીજના ખરેખર એ બીજ એવો વવાવો જોઈએ કે મા ભગવતીએ કીધું હતું કે એક જમીનમાં કોઈક રસાયણ ખાતરોથી સાહેબ જ્યારે જમીન બંજર બની જાય, એમાં પાણી દેતા કાંઈ વાવેતર ન ઉગે ને કદાચ કોઈ મીઠો પાણી આવી જાય અને સારો બિયારણ આવી જાય, પછી એની મહેનત કર્યા પછી બંજર જમીન જો પાક દેતી હોય તો ક્યાંય કોક સમયે આ ચારણ સમાજના અસ્તિત્વરૂપી જમીન માથે એવા દુર્વ્યવહારોથી, વ્યસનોથી, કેટલાક વેરઝેરોથી એ જમીન બંજર બની ગઈ હતી ને, તેથી સોનલ રૂપી બીજ આ સમાજના વચ્ચે આજના દિવસે વવાણું છે. બાપ, એમાં કાંઈક જો સારી ઉપજ થવી હોય, એ ભગવતીના ઉદ્દેશોને, એ ભગવતીના કાંઈક વિચારોને જો સાથ કરવો હોય ને તો એના માટે આપણે કાંઈક સંસ્કાર રૂપી ખાતર પાણી આપીને સમાજની એકતા, સમાજની અખંડતા, સમાજમાં જે કાંઈ ભગવતીએ તમને જે કાંઈ શક્તિ આપ્યું હોય એ શક્તિનો ઉપયોગ સમાજની એકતા અને સમાજની ઉત્થાનતા માટે વાપરશો ને તો કોઈ દી ભલા માણસો દુઃખી થવાનું વારું નહીં આવે. હું સાધુ ભાવથી આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલ સદગુરુદેવ કી, સોનલ માત કી.